નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી જીકેમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે સામાજિક વિજ્ઞાનના સત્ર 1ના પહેલો પાઠ છે જે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો। તો મિત્રો તેના થોડાક એમસીક્યુ જોશું। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। પહેલો સવાલ, ધાતુ કે પથ્થર પર કોતરેલા લેખો કયા નામે ઓળખાય છે? તો એમસીક્યુ તમે મિત્રો નીચે જોઈ શકો છો। તેમાં મિત્રો સાચો જવાબ આવશે અભિલેખો। ભુર્જ નામના વૃક્ષોની છાલનો ઉપયોગ કરીને બનાવતા પત્રોને શું કહે છે? તો એમસીક્યુ તમે જોઈ શકો છો। સાચો જવાબ ભોજપત્ર। રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલ છે? તમારે મિત્રો તમારા મનમાં જવાબ વિચારવાનો છે, પછી હું સાચો જવાબ મિત્રો આપી દઈશ। શામાંથી આપણને ઇતિહાસ વિષયક જાણકારી મળી રહે છે? શ્રી હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી ક્યાં શહેરમાં આવેલી છે? તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતા લખાણને શું કહે છે? ભુર્જ નામના વિશિષ્ટ વૃક્ષો કયા પર્વત પર થાય છે? પથ્થર કોતરીને લખવામાં આવેલા લેખને શું કહે છે? કઈ પદ્ધતિ પુરાતન સમયમાં અવશેષોના ચોક્કસ સમય જાણી શકાય છે? જ્યાં અભિલેખો રાખવામાં આવે છે તેને શું કહે છે? તાડના વૃક્ષની છાલ ઉપર લખવામાં આવતા લેખોને શું કહેવામાં આવતું? તો મિત્રો તાડપત્ર આવે। જ્યાં મિત્રો સાચો જવાબ હશે ત્યાં લીલું થઈ જશે। વર્તમાનને સમજવા માટે શાની જાણકારી હોવી જરૂરી છે? ચિત્રો, વસ્તુઓ કે સિક્કાઓ જેવા સ્ત્રોતોને આધારે કોના વિશે જાણી શકાય છે? પ્રાચીન સમયનો ઇતિહાસ જાણવાવાળી વ્યક્તિને કયા નામે ઓળખશો? તાડપત્રો અને ભોજપત્રો પર મુખ્યત્વે કઈ લિપિ જોવા મળે છે? અભિલેખોમાં કોનો સમાવેશ થતો નથી? જ્યારે 20મી સદી પૂરી થઈ ત્યારે ડિસેમ્બર 2000માં લગભગ તમામ વર્તમાનપત્રોમાં 20મી સદીમાં બનેલા બનાવોની વિગતો ચિત્રાત્મક રીતે આવી હતી। તેને શું નામ આપવામાં આવ્યું હતું? તો મિત્રો અહીંયા આજની આપણી ટેસ્ટ પૂરી થાય છે। આગળના વિડીયોમાં આપણે ધોરણ 6ના બીજા પાઠને વિશે એમસીક્યુને જોઈશું।